बधाई हो कंचन राय जी, बधाई। पधारो पधारो जयमत खां, पधारो। कंचन राय जी, जिन्हें इलाहीना दरबाરમાં તાનસેનજીએ આપની બેટીઓની એ તારીફ કરી છે, સુભાન અલ્લાહ, માશા અલ્લાહ, ખુદ માં બદૌલતે મને હુકમ કર્યો છે, જાઓ તાનસેનજીના દિલો દિમાગને હલાવી દેનાર એ ગાયકીને દિલ્હીમાં પેશ કરો, દરબારને રોશન કરો। मैं आपने आप पहला पर कहूं कि हमें कलाना पुजारी छे, वेपारी नहीं। बादशाह क्या बेताब छे अने અહીં હું લાચાર છું। શંકર અને તારાનો વ્યવસાય જે હમણાં જ પડ્યો છે, મારે લગ્નની તૈયારી કરવાની છે। શહેનશાહને મારા વતી માફી માંગી જણાવજો કે શ્રી હાટકેશ મોકો આપશે તો જરૂર દિલ્હી આવીશ। કંચન રાયજી, હું રહ્યો સૈનિક, મને તલવારબાજીમાં ફાવે, દલીલબાજીમાં નહીં। આપ જો રાજી ખુશી દિલ્હી નહીં પધારો તો મારે બાદશાહના હુકમની તામીલ બજાવવી પડશે। અહેમદ ખાન, તમે હુકમ બજાવવાની તૈયારી કરો। તમે જવાબ આપવામાં કટાશ નહીં રાખી। જે હાથ સાજ બજાવી જાણે છે એ હાથ હથિયાર પણ ચલાવી જાણે છે, તો ડગરની ચૂડીઓ ભંગાવવાનો તમારો ઈરાદો બહાર લાવીશ। તમારા આ ખોબા જેવડા ગામને જલાવીને ખાસ કરી નાખીશ, રાખનો ઢેર બનાવી દઈશ। માત્ર 3 દિવસની મહેતલ આપું છું કંચન રાયજી। તમે બંને મારી મન પુત્ર સમોભાઈ છો। મેં તમને સાહિત્ય, સંગીત અને કલાની તાલીમ એ માટે આપી કે જીવન પ્રત્યે તમારી દ્રષ્ટિ વિશાળ બને, નીડર બને। પણ આજે તમારો ભૂમિયો દટવાઈ ગયો છે। અમને કોઈ ભૂલ થઈ છે? ના બેટા, પણ મને કઈ સૂઝ પડતી નથી। ગઈકાલે જયારે વ્યવસાયની વિધિ ચાલતી હતી ત્યારે અહેમદ ખાન દિલ્હીથી પાછો આવ્યો હતો। આપણને ત્રણેને દિલ્હી લઈ જવાનો શહેનશાહ અકબરનો હુકમ છે, અને જો રાજી ખુશીથી નહીં જઈએ તો બળજબરીથી લઈ જશે। સાથે અકબરી ફૌજ પણ છે। પણ બાપુ, તમારી બેનના લગ્નનું બહાનું કાઢવું હતું। મેં નહીં કહ્યું હોય, પણ શક્ય નથી। તો પછી અહેમદ ખાને ના પાડી દો બાપુ। વડનગરના પુરુષોએ કઈ ચૂડીઓ નથી પહેરી। વડનગરની ચૂડીઓ ન ભંગાય એ માટે તો હું સમસમી રહ્યો છું। અહેમદ ખાને ધમકી આપી છે કે જો મુકાબલો થશે તો એ વડનગરને ભસ્મીભૂત કરી નાખશે। વડનગરને, આપણા વાલા વતનને 3 દિવસની મહેતલ આપી છે। ચિંતા કરશો નહીં બાપુ, સમય આવે ત્યારે દેવયાની પણ પુત્ર સમોડી બની હતી। આજે 2 દિવસ બાકી છે, 2 દિવસમાં તો જરૂર કોઈ માર્ગ મળી જશે। તાના, આમ સમંદર વચ્ચે બેસીને મુજગરાથી શું ફાયદો છે? ફૂલના નસીબમાં એક દિવસ ટાળથી વિખૂટા પડવાનું લખાયેલું જ હોય છે। મહેક સાથે ભગવાનની ચરણે જવાનું નસીબ તો થોડા જ ફૂલોને પ્રાપ્ત થાય છે। થોડામાં જ આપણો સમાવેશ કેમ નહીં થાય? તાના, કોઈ દિવસની નાજી તો આટલી ગંભીર કેમ છો? શંકર, દિલ્હીના સિપાહીને શૂર ચડ્યું છે, એ બાપને ધમકી આપે છે। એ શૂરને શૂરમાં ફેરવતા વાર કેટલી મને બધી ખબર છે, ગામની અને ગામ બહાર દિલ્હી વાળાની। અહેમદ ખાન જો વડનગર પર સિતમનો કોરડો બેસે તો આ સમસ્ત દુર્ઘટનાનું કારણ માત્ર મારું કુટુંબ બનશે, અને એ સમસ્ત દુનિયા એ પણ જાણશે કે કોરડો મીજનારાઓની શી દશા થાય છે। ના શંકર, એ ધીંગાણું બાપુને પસંદ નથી, અને મને પણ નહીં। તો પછી અહેમદ ખાન જોડે ચાલી નીકળો દિલ્હી ભણી, અને શાહી સલ્તનતને તમારા સંગીતથી રીઝવો। આવેશમાં અને આવેગમાં ન બોલવાનું બોલો છો। અત્યારે તો માત્ર આમાંથી છૂટવા માટે શું કરવું એનો જ વિચાર કરવો જોઈએ। તાના, આપણો પ્રેમ અલૌકિક છે, દુનિયાની કોઈ તાકાત તેને તોડી શકશે નહીં। બસ, હું પણ એ જ માંગુ છું। ધારો કે તમારી તાનાને કંઈ થયું તો વડનગરમાં જોવા જેવું થાય ને ધીંગાણું ચાલે। ના ના, એવું કરવું નથી। મને વચન આપો કે બાપુને દુઃખ થાય એવું કોઈ પગલું તમે નહીં ભરો।
જય કાકા. જય જય. હવે તું તારે મારને રમતો ભલે વધારે લીસું થાય, હા વાંધો નહીં. જય હાટકે. જય હાટકે. સારું છે તમે અહીંયા જ મળી ગયા. હું તો તમારે ઘરે આવતો હતો. કાંતિ પ્રસાદ, જ્ઞાતિના નિર્ણય ઠોકરમારી તમારું ધારે કરવા માંગતા હો ને તો આપણે નાગરિક જ્ઞાતિ કોઈ દિવસ ચલાવી નહીં લે. સુમનભાઈ તમે નાક ના ઉશ્કેરાવ છો. તમારી આ બેવડી નીતિ ચાલવાની નથી. જ્ઞાતિમાં તો સિંહની જેમ ગરજો છો, પણ અહીંયા પત્ની આગળ તો શિયાળ થઈને પૂંછડી પટપટાવો છો. હોય કઈ હવે જોજો ને આપણો ઝપાટો. હવે ઝપાટામાં તો પેલી તાના અને શંકરના વેવિશાળ થઈ ગયા. હવે વેવિશાળ થયું છે ને, લગ્ન થોડા થયા છે, અને જ્ઞાતિનો નિર્ણય એ ઈશ્વરનો નિર્ણય. અને હું એમ કહું સુમનભાઈ કે પત્નીની સી તાકાત છે કે મારી. શું છે? ના ના કઈ નથી. કોની તાકાતની વાત કરી રહ્યા છો? ના ના કઈ નથી. આ તો જરા વ્યવહારની વાત કરતા. વ્યવહારની વાતો એ વાતો ઘેર જઈને કરજો. ચાલો, શંકરના લગ્નની તૈયારી કરવાની છે, એની તો ખબર છે ને. શંકર અને તાનાના લગ્ન નહીં થાય. નાગરી નાતનો નિર્ણય છે. નાતનો નિર્ણય ગયો ચૂલામાં. આ સુમંદાને જે કરવું હોય તે કરી લે. આવા ચોટિયાને બીજો ધંધો જ નથી. પણ કઈ નહીં. નાતની વાતે ચડ્યા છો તો દાંત તમને નાત બાર કાઢી મૂકે, એ પેલા હું તમને ઘર બાર કાઢી મૂકીશ. ચાલો. સુમનભાઈ તમે જરાય ચિંતા નહીં કરતા, હમણાં પતાવીને આવું છું. આખરે કાંતિ પ્રસાદ પણ કંચનરાય સાથે મળી ગયા. તાના અને શંકરનું વેવિશાળ થઈ ગયું અને તમે રહી ગયા હાથ ઘસતા. કંચનરાય જો આ સુમનને ઓળખ્યો નથી. આ લગ્ન હું નહીં થવા દઉં. હજુ એક દાવ બાકી છે. તમે દાવ ખેલતા રહેશો ત્યાં લગ્ન પણ થઈ જશે. જોઉં છું આ દાવમાં કોની પાઘડી ઉછળે છે તે. હેમત ખાનનો પડા મંદિર પાસે જ છે. હવે જોજે મારો સપાટો. હેમત ખાન, અંધારામાં રહેશો તો તમારી મુરાદો બહાર નહીં આવે. કેમ? કંચનરાય જે કર્યું છે એ ઠીક નથી કર્યું. એમની પુત્રીઓ તમારી સાથે નહીં મોકલવામાં ચાલ ચાલી ગયા. ચાલ? શેની ચાલ? હમણાં જ લગ્ન રહેવાશે અને પેલો શંકર તાનાનું ઉપાડીને ભાગી જશે અને તમે તો હાથ દસ્તા જ ઉભા રહી જશો. એ કેમ બને? તો પછી હું મારા માલિકને મોઢું કેમ બતાવીશ? લગ્ન થાય પેલા સાબદા થઈ જાઓ અને છોકરીને ઉપાડીને દિલ્હી ભેગી કરી દો. ઠીક છે, આજે રાત્રે જેનો ફેસલો થઈ જશે. જય જય. ખુદા હાફિઝ. જય જય. આવો આવો કંચનરાય. આટલી મોડી રાત્રે તમને અહીં બોલાવી તકલીફ આપી ગુસ્તાખીમાં. દિલ્હીની નજર જ્યારથી ગુજરાતના ખોબા જેવા ગામ પર પડી છે ત્યારથી મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. અરે અરે અરે, આમ શું બોલો છો? ખુદા રહેમ કરે. અરે એવું બોલો કે જેથી દિલ્હીના ચારે હાથ તમારા ઉપર રહે. બોલો, શા માટે બોલાવો છો? સાંભળ્યું છે કે તમારી દીકરીઓની શાદીની તૈયારીઓ તમે જોરશોરથી કરવા લાગ્યા છો. હા, તમારી વાત સાચી છે. કંચનરાય, મને એમાં દાળમાં કાળું લાગે છે. કદાચ તમારી દીકરીને શંકર સાથે તમે છુપી રીતે રવાના કરી દેવા માંગો છો. લગ્ન બાદ દીકરી પર બાપનો અધિકાર રહેતો નથી, એ તો આપ જાણતા જ હશો. તો તમે કોઈ રીતે બંધાવા નથી માંગતા હે? બંધન તો પ્રભુને પણ પ્યારું નથી. ત્યારે હું તો માનવી છું, મારું શું ગજું? કંચનરાય, તમે શું બોલો છો એનું તમે ભાન છે? દિલ્હીની શાહી સલ્તનત સામે ટક્કર લેવા માંગો છો? શાહી સલ્તનત હોય કે પ્રભુએ મોકલેલું સૈન્ય હોય, સત્ય એ જ સાચું શસ્ત્ર છે જહેમત ખાન. તો તમારા ખોબા જેવડા વડનગરને જલાવી ખાવ કરતા મને જરાય વાર નહીં લાગે. તમે નાહક ઉચકી રહ્યા છો જહેમત ખાન. ગુજરાત શાંતિપ્રિય દેશ છે.